હેલો ફ્રેન્ડ, તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં। તમે જોઈ શકો છો કે હું આજે ઘણા દિવસ પછી આપણે આવી ગયો આપણા કબૂતર પાસે। ચાલો તેમને બહારને કાઢીએ અને તમને હું આજની અપડેટ દઉં આપણા કબૂતરમાં શું નવું કઈ છે જી પણ હોય તે તમને હું બતાવું। તો વ્લોગમાં બની રહો। જો જંગલી કબૂતર બેઠું હોય વાર જોઈને તો ક્યારે આ કબૂતર ખુલે। ચાલો જલ્દી જલ્દી આપણે ખોલી નાખો આપણા કબૂતરને અને તમને હું બતાવું અંદરની અપડેટ। તો આપણે આવી ગયા આપણા વ્લોગમાં, તમે જુઓ આ છે બધા કબૂતર। આને પણ હમણે એક કબૂતરે માર્યું હતું, જુઓ આ છે બચ્ચા, જુઓ આ કબૂતરને બતાવો તમને। બહુ બીમાર થઈ ગયું અત્યારે, ઠંડીમાં આવી ગયું ભાઈ। અને તો જુઓ દવા કંઈ હોય તમારી જોડે તો કંઈ કહેજો, બાકી કબૂતર તો બહુ મસ્ત હે। અને તમે જોઈ શકો છો ફ્રેન્ડ, જુઓ બે બચ્ચા નીકળે હે, તમને બતાવું। ઈયામદ્દીન હે, આ બંને બચ્ચા હે અને આ જોડના હે આ બંને બચ્ચા। 4 બચ્ચા નીકળ્યા હે અત્યારે આપણે, બાકી આ નારી એંડામાંથી હે, આ નારી એંડામાંથી હે અને આ નારી પણ એંડામાંથી હે। એ જુઓ આટલા કબૂતરની નીચે એંડા હે, 3 કબૂતરની નીચે એંડા હે અને 2 જોડની નીચે બચ્ચા હે। તમે જુઓ 2 બચ્ચા હે, આ જુઓ આ જોડના બચ્ચા હે। યાર જોડ કેવી હે કોમેન્ટ કરજો। અને આ બચ્ચા આ બંને જોડના હે, આ બંને જોડના। બાકી બીજી 2 જોડ આપણે ન્યુ બનાવવા। હા જુઓ આ મારવાડા સાથે આ નારી લગાવી છે આપણે, આ બંનેની જોડ અને આ નરની સાથે આ નારી લગાવી છે, જોઈ શકો છો। આ બંને જોડ કેવી છે કોમેન્ટ કરજો। આ નર સાથે પહેલા આપણે આ નારી લગાવવાની હતી, આ એના જડા છે, અને અત્યારે આપણે હવે આની સાથે જોડો લગાવવા। હા જુઓ તો આ છે આપણા કબૂતરની કંઈક અંદરની અપડેટ। આ આપણે બ્રીડિંગ અત્યારે સારામાં સારી ચાલુ છે। ચાલો હવે આપણે ઉડવાવાળા કબૂતરને બહાર કાઢીએ અને એમને ઉડાડીએ। પહેલાં તો આપણે જંગલી કબૂતરને બચ ઉડાડીએ અને પકડીએ। એક તો આ બહુ મસ્ત ઉડે, એને મૂકી દીધું બારે। હવે આ એ બહુ મસ્ત ઉડે, તેને પણ ઉડાડીએ। ઉડે તો 2 નર, આ 3 અને એક આ નરને ઉડાડીએ। આ પણ એક સારું કબૂતર છે, ચલો તેને પણ ઉડાડીએ આપણે। 4 કબૂતર થયા અને હવે બીજા કબૂતર આપણે આમને બંનેને ઉડાડીએ, બંનેને નહીં એકને જ ઉડાડીએ। આ નરને ઉડાડીએ આમાં, પાંચ કબૂતર થયા। બાકી આ બહુ મસ્ત ઉડે છે, આ નારી પણ અત્યારે એડામાં બેઠી છે, એને ડિસ્ટર્બ નહીં કરવી કંઈ। બાકી આ નર તો એટલો ખાસ ઉડતો નથી। ચલો આપણે આટલા કબૂતર ઉડાડી, આમાં એક નર લઈ લઈએ, મારવાડાને ઉડાડીએ। દેખો આને પણ ઉડાડીએ આપણે। ચાલો હવે આપણા આટલા કબૂતર ઉડાડીએ અત્યારે। હવે આપણે આવી ગયા લોફની બારે, તમે જુઓ આ કામને આપણે ખોલી નાખ્યા છે અને આ કબૂતર આપણે આટલા ઉડાડવાના છે। 3 ને 6 કબૂતર છે, જોઈ લો। આપણે 6 આપણા કબૂતર ઉડાડી નાખ્યા છે। આપણે 0 જુઓ કેવા ઉડે છે।
જુઓ આપણા કબૂતર ગુલોટી પણ મારે જુઓ. તો ફ્રેન્ડ તમે જુઓ આપણા કબૂતર બધા ઉડે. આપણા કબૂતર ઉડીને નીચે આવે ત્યાં ઘડી આપણે બ્લોકમાં થોડી સફાઈ કરી નાખ્યા. કેમ કે તમે જુઓ અત્યારે 2-3 દિવસની સફાઈ પણ કરી નથી. ચાલો આપણે હવે થોડીક લોફમાં પણ સફાઈ કરી નાખા. જોઈ શકો છો આ છે લોફની કંઈ કન્ડિશન. ચાલો હવે લોફને સફાઈ કરીને બતાવું. તો ફાઇનલી મિત્રો આપણે સફાઈ કરી નાખી આપણે લોફની. જોઈ શકો છો કે આ જુઓ આપણે લોફની સફાઈ કરી નાખી આપણા જુઓ. અને આપણા કબૂતર પણ નીચે આવવા માંડ્યા. જુઓ આપણા કબૂતર નીચે આવે છે. તમે જોઈ શકો છો આ મારવાડો પણ બહી ગયો છે. તો ચલો જરા આપણે નીચે આવવા દઈએ અને આપણા કબૂતરને નાના પાણી કરાવવા. ચલો બીજા કબૂતરને ખોલી નાખું હું. જુઓ આ બધા કબૂતર છે એના આપણે કાઢી લઈએ બારે. ચલો આવી જાઓ. ચલો આ કબૂતર આપણે બધા બારે આવે. ચાલો હા ફાઇનલી બધા કબૂતર આપણે આવી ગયા બારે. અને ઉડતા થઈ પણ નીચે આવી ગયા. જોઈ લો દાણા તો એક્સ્ટ્રા પડે જ છે અહીં સવારનો. આવડેથી કબૂતર બે એક આ કબૂતર હતું, એક આ હતું, એક આ મારવાડો હતો, એક આ હતું ને એક આ શરીરની નારી હતી. તો આપણા બધા કબૂતર આવી ગયા નીચે. બાકી જુઓ આ આપણા બધા કબૂતર. चलो चलो हाँ हाँ चलो 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 हाँ हाँ चल चल चलो चलो